તો રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ અત્યારે ચાલી રહ્યું છે। 239 કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાઈ રહી છે, જેમાંથી કુલ 13,000થી વધુ કર્મચારીઓ આ પ્રક્રિયામાં જોડાયા છે। મતગણતરીના કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી છે તે અત્યારે છે તે ક્યાંક શરૂ છે તે ક્યાંક થઈ ચૂકી છે। આપણે સીધા જ મતગણતરી કેન્દ્રના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે રાજકોટ જિલ્લાની તમામ જે ગ્રામ પંચાયતો આવેલી છે તેમાં 45 ટેબલો ઉપર છે તે ક્યાંક મતગણતરી છે તે ક્યાંક અત્યારે છે તે ક્યાંક શરૂ છે તે ક્યાંક થઈ ચૂકી છે। ત્યારે જેતપુરની જો વાત કરવામાં આવે તો જેતપુરના 6 જેટલા ગામોની જે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેમની પણ અત્યારે જેતપુર તાલુકા સેવા સદન ખાતે મતગણતરી છે તે ક્યાંક શરૂ છે તે ક્યાંક થઈ ચૂકી છે। અને જે બપોર સુધીમાં જે ગ્રામ પંચાયતોના સરપંચો તેમજ જે સભ્યો છે તેઓનું ચિત્ર છે તે ક્યાંક સ્પષ્ટ છે તે ક્યાંક થઈ છે। મહત્વની વાત એ છે કે જે આ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે ત્યાં 493 જેટલો સ્ટાફ છે તે ક્યાંક ચૂંટણી મતગણતરીમાં છે તે ક્યાંક જોડાયો છે। અને ચૂંટણી આ જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં આગળ પણ અત્યારે પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે। નરેશ બાલિયા, G24 કલાક, જેતપુર।